સુરેન્દ્રનગરમાં ચાલતા તરણેતરના મેળાનો આજે બીજો દિવસ ભગવાન ત્રિનેત્રેશ્વર મંદિર પર 52 ગજની ધજા ચડાવાઈ। પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના નિર્મળાબા તેમજ પૂજનીય સંતોએ મંદિરમાં પૂજન બાદ ધ્વજારોહણ કર્યું। બાદમાં વાજતે ગાજતે શોભાયાત્રા પણ નીકળી, જેમાં આંટાળી પાઘડી, રંગબેરંગી કેડિયું અને ચોયણીમાં સજ્જ પુરુષો અને પરંપરાગત પરિધાનમાં સજ્જ મહિલાઓ રાસ ગરબા રમતા રમતા શોભાયાત્રામાં જોડાયા। તરણેતરની ઓળખ સમાન મોરલાવાળી છત્રી લઈને મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા। સુરતમાં ગણેશ મંડળોએ માટી અને પીઓપી સહિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની કરી સ્થાપના। ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની કરી સ્થાપના। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાળાશ્રમ નજીક રહે છે પાંડવ પરિવાર। પાંડવ પરિવારના મોભી રાજેશભાઈ અનુસાર તેઓ હીરા વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે। 18 વર્ષ અગાઉ રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી। ત્યારથી લઈ દર વર્ષે તેઓ આ જ પ્રતિમાની કરે છે સ્થાપના। રાજેશભાઈએ આ રફ ડાયમંડ વર્ષ 2005માં ₹19,000માં ખરીદ્યો હતો, જેનું વજન 27.74 સેન્ટ કેરેટ છે। રાજેશભાઈએ આ તરફ ડાયમંડ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેબોરેટરીમાં પણ તપાસ કરાવ્યો હતો, જેનું પ્રામાણિક પ્રમાણપત્ર પણ તેઓની પાસે છે। રાજેશભાઈ પાસે રહેલી આ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમાની બજાર કિંમત આશરે 500 કરોડ જેટલી હોવાનું માનવામાં આવે છે।